कोई गड़बड़ नहीं, आटा बिल्कुल मेरे जैसा बनाइयो। नहीं मम्मी, बना दूंगी। લા ભાઈ, કાલ તમે છે ને બોટ લઈને હવામાં આવતો તો અને હમરી ટ્રેન આવી ગઈ। ट्रेन हवा माटी। हेलो, हाँ पापा। बैगन। अरे हाँ, घर पे हूँ मैं। अच्छा, अरे सही में तुम्हें यकीन नहीं है, दादी भी है साथ में। સમજો તારો મોટો ભાઈ ડબલ શિફ્ટ કરે અને તું જો ઘરે પાડા ઘોડા પડ્યો રે એટલે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અલે એ ચિત્રમાં પોણી વાળું સંચો રખડી છે લે તું। શું ડો માગુ લઈને ગયા તા? अरे भुआ अगर गयो तो शू जोरावा गया था। चाय पी ले। अभी मजा आएगा ना भिड़ो। क्या बात बहू, चाय में चीनी नहीं डाली? नहीं नहीं मम्मी जी डाली थी। काट दी, हाँ काट दी। मिल गई शांति। हाँ मिलेगी। काटी क्यों है तूने? भाई बिजली का बिल ना। सॉरी भाई, क्या प्रॉब्लम है? स्टार्ट नहीं हो रही, स्टार्ट कर। अब बाबा रिजल्ट આવી ગયું, પાસ થઈ ગયું, હવે કોલેજ માં આવી છે, મારે નવો મોબાઈલ લેવો છે। હા ભાઈ હા હવે હવે એક કામ કરજે નવો મોબાઈલ લ્યો ને ઈ મને આપી દે। એ મોટા બોલ ને અંકા ઓલા પૈસા કેમ ગયા? કયા? કાલ મામા એ આપ્યા તા ઈ। ઈ તો મેં મમ્મી ને જ દીધા। મેં મમ્મીને પૂછ્યું, મમ્મીએ જ ના પાડી કે નથી આપ્યા। ए, उभी न थाओ, मैं बनाया है। કેટલા શોખ પેલા ડો મરી ગયો। નો હો હે લાય રિક્ષા વાળાને કહી દો। એક બેને પતિને પૂછ્યું ક્યાં જાવ છો તા કે ચકલીને ચેણ નાખવા તા કે એ પિયર ગેલી છે। બોલ આવે હે વાંચજે હો। તું કે હવે વાંચી ઊંધું પડી ગયું છે મને કેસ। આ તે અમે નથી ભણ્યા ને એટલે જ તમને કેવી કેવું નથી। ખોયડું ખાનદાની પણ ભૂખમાં ભાંગી ગયું। હાથ પેટ ખાય તો ન ખૂટે। વાહને રથ હતા, ભલે હોનાના રથ હતા, આપણે કહીએ એમાં વર્ણન આવે સુવર્ણના રથ, એ રથ જ હતા, બાકી સકડો રિક્ષા હોત ને તો એક ભાભા 80 વર્ષના અને એને ઘરવાળાને કીધું ડોશીને કે પપ્પા હવે તમે રહેવા દેજો, આજ હું શિકાર કરી હો। તમારી ઉંમર થઈ ગઈ, તમારે બેઠે બેઠે ખાવાનું હોય। 1 2 ને 3 ડબડી। પતિ પત્ની બે અગાશી ઉપર આટા મારતા હતા ને પુરુષ નીચે ડોકાળ તો ગધેડો હતો તે જોયો દાંત આવ્યા। उठे, ए, उठे। શું હે હમણાં એક સાહેબ એક છોકરાને કીધું કે 9 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો, કેમ 11 વાગે આવ્યો? એ કે સાહેબ આપણે ગમે ત્યારે આવીએ, તમારે નિશાળ ચાલુ કરી દે।